હાય ગાઈઝ, આજે આપણે એક મસ્ત મજાની ક્રીમ વગરની ક્રીમી ફ્રૂટ ચાટ તૈયાર કરીશું કે જે ઉનાળાની અંદર ખાવાની ખૂબ મજા આવશે. તો એમના માટે થઈ અને એક નાનું બાઉલ ભરી અને મખાના લીધા છે. એમની અંદર આપણે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લેશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમારે ક્રીમ લેવું હોય, ટૂંકમાં ઘરની દૂધ ઉપરની મલાઈ, તો ચોક્કસથી લઈ શકો છો. 8થી 10 નંગ જેટલી કાજુ અને બદામ લીધા છે. બદામને પલાળી એમના છિલકા છે એ દૂર કરી દીધા છે. અને હવે એમની અંદર 1 ગ્લાસ જેટલું દૂધ લઈ લેશું અને આપણે એમને સોક થવા માટે રાખવાનું છે, પલળવા માટે રાખી દઈશું. તો એમની પહેલાં સ્વીટનેસ માટે થઈ મેં મિશ્રીનો ઉપયોગ કર્યો છે. તમારે મિશ્રીની જગ્યાએ ખાંડ છે લઈ શકો છો, અથવા તો મધ પણ લઈ શકાય છે. તો મેં 4થી 5 ચમચી જેટલી સાકર લીધી છે, મિશ્રી લીધી છે. બસ હવે એમને આપણે 5થી 10 મિનિટ માટે આ જ રીતે પલળવા રાખી દઈશું, જેથી કરી અને મખાના અને ડ્રાયફ્રૂટ છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. અને ત્યારબાદ આપણે મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને ટ્રાન્સફર કરી ને એકદમ સારી રીતે આપણે પીસી લેવાનું છે. કોઈ ડ્રાયફ્રૂટના ચંક્સ રહી જશે તો પણ ચાલશે, પણ શક્ય એટલું આપણે એમને કરી લેશું એકદમ ફાઇન, જેથી કરીને શું થાય કે એમનું લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ ક્રીમ જેવું લાગશે. અને થોડોક એમની અંદર એલચી પાવડર એડ કરી દઈશું, સરસ મજાની ફ્લેવર આવશે. ને બસ હવે મિક્સી જાર ચલાવી અને હું તમને બતાવું તો કઈ રીતનું આપણું સ્મૂથ ટેક્સચરવાળું સરસ મજાનું ક્રીમ છે એ વગર ક્રીમનું ક્રીમ બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એ દેખાય છે. તો બસ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને એ બાઉલની અંદર તમને ગમતા ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ કોઈ પણ લઈ શકાય. તો મારી પાસે અત્યારે ચીકુ, સફરજન, દ્રાક્ષ, કેળા અને દાડમ આ બધા ફ્રૂટ્સ હતા. તો એ ફ્રૂટ્સની સાથે આપણે તૈયાર કરીએ. અને ફ્રૂટની ક્વોન્ટિટી છે એ તમે તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછી કરી શકો છો. કોઈ ફ્રૂટ તમને આમાંથી અવોઇડ કરવા હોય તો ચોક્કસથી કરી શકો છો, અને કોઈ ઉમેરવા હોય તો સ્વીટ ફ્રૂટ છે તમે જરૂરથી ઉમેરી શકો છો. અને બસ હવે ઉપરથી આપણે તૈયાર કરેલું જે ક્રીમ છે એ ઉપરથી લઈ લેશું. તો જુઓ, દેખાવમાં એટલી સરસ લાગે છે આપણી ફ્રૂટ ચાટ કે કોઈ પણ વ્યક્તિને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી ફ્રૂટ ચાટ છે. આમ તો રેડી જ થઈ ગઈ છે, આમાં બીજું કોઈ જ કરવાની જરૂર નથી. પણ આપણા મિક્સી જારની અંદર થોડું ક્રીમ બચ્યું હતું, તો એમની અંદર આપણે થોડુંક દૂધ નાખી દઈશું અને એમને એકદમ સારી રીતે હલાવી અને આમની અંદર ટ્રાન્સફર કરી દઈશું. દૂધની માત્રા છે તમારે હજુ પણ આમની અંદર વધારે કરવી હોય તો જરૂરથી તમે દૂધ છે એડ કરી શકો છો. અને આપણે જે સ્વીટનેસ માટે મિશ્રી ઉપયોગમાં લીધી હતી, તમે મિશ્રીની ક્વોન્ટિટી ઓછી કરી અને તમારે મધ એડ કરવું હોય તો પણ જરૂરથી કરી શકો છો. સ્વીટનેસમાં તમે ખજૂર લેવું હોય તો ખજૂર પણ લઈ શકો છો. નેચરલ એકદમ કરવું હોય તો એ રીતે પણ તૈયાર કરી શકાય. ને બસ હવે આમને ફ્રીજની અંદર રાખી દઈએ થોડી વાર માટે ચિલ્ડ થવા, તો એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ આપણું ફ્રૂટ ચાટ છે એ બની અને તૈયાર થઈ જશે. તો ઉપરથી વધારે ફ્રૂટ પસંદ હોય તો જરૂરથી ફ્રૂટ એડ કરી શકાય, અને ડ્રાયફ્રૂટ લેવા હોય તો એ પણ જરૂરથી આપણે લઈ શકીએ છીએ. તો હવે આપણે બાળકોની ડિમાન્ડ ઉપર એમને આઈસ્ક્રીમના કપની અંદર સર્વ કરીએ. તો તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો પૂરી પરાઠાની કોઈપણની સાથે સર્વ કરી શકો એવી સરસ મજાની ફ્રૂટ ચાટ છે એ બની અને રેડી થઈ ગઈ છે. અને તમારે એમનેમ જ આમને ખાવી હોય તો એમનેમ જ ખાઈ શકાય ને ઇન્સ્ટન્ટ એનર્જી આપે એવી સરસ મજાની આપણી ફ્રૂટ ચાટ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. હું હમણાં તમને બતાવીશ કે મારા બાળકોને મેં એને સર્વ કરી તો એમને કેવી લાગી. તો એકદમ ક્રીમી ટેક્સચરવાળી ફ્રૂટ ચાટ છે બની અને તૈયાર થઈ ગઈ છે. હું તમને ચમચીમાં પણ લઈને બતાવું તો કેટલી ક્રીમી દેખાય છે એ તમને જોતાં જ ખ્યાલ આવી જશે. તો ઉપરથી થોડાક ફ્રૂટ્સની સાથે ડેકોરેટ કરી અને વધારે આપણે એમને એટ્રેક્ટિવ કરી લઈએ. અને હવે હું તમને બતાવું કે સ્પૂનની અંદર આવશે ને તો એમની લુક છે એ તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે વગર ક્રીમે એકદમ ક્રીમી આપણી ફ્રૂટ ચાટ છે એ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. કોને કોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. ચલો બાળકો, ટેસ્ટ કરો અને તમારે રિવ્યૂ આપવાનું છે કે કેવું લાગ્યું. આમ તો વેરી યમ્મી. તો તને પણ યમ્મી લાગ્યું? હા. તને દૂધ તો બિલકુલ ભાવતું નથી, પણ જો આ રીતે બાળકોને ખવડાવશું તો બાળકો ચોક્કસથી ખાશે. જોયું ને, બાળકોને તો ખૂબ જ યમ્મી લાગી. તો તમને પણ યમ્મી લાગી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.